આપનું નામ અને ગામ? મારું નામ પટેલ બીરેન નલિનભાઈ, કાંકરોલ ડેપ્યુટી સરપંચ। આજે 30 તારીખે હુડા નામનો એક કાળો કાયદો જે પૂરા હિંમતનગરના 11 ગામને અસર કરતો આજે ખેડૂત મહાસંમેલન યોજવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જો હુડા નામનું રદ નહીં થાય, હુડા રદ નહીં કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો આજે આ તાલુકા પૂરતું સંમેલન છે। આજે અમે પૂરા જિલ્લામાં પ્રવાસ કરીને પૂરા જિલ્લાનું એક સમર્થન લઈને એક કાર્યક્રમ યોજવાના છીએ। આવનાર દિવસોમાં અમારા ગામના દરેક ભાજપલક્ષી, ભાજપ પ્રેરિત જે પણ સભ્યો છે, જે પણ પદ ઉપર છે, દરેક વ્યક્તિ, દરેક ગ્રામજનો ભાજપ કાર્યાલય પર જઈને ભાજપ પ્રમુખને જાહેરમાં સમૂહમાં એક રાજીનામા કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ। આપનું નામ અને ગામ? હું અંકિત કુમાર પટેલ, મારું ગામ કાંકરોલ છે। અંકિતભાઈ, આ બધા મહાસંમેલન કરવાનું કારણ શું છે? આ મહાસંમેલન કરવાનું કારણ સાહેબ એ છે કે કોઈ અધિકારીના પગારમાંથી 40% કપાત સરકાર વિકાસના નામે કરી લેશે અને ત્યારબાદ ફરમાન કરવામાં આવશે કે ભાઈ વિકાસના નામે તમારા અમને પૈસા આપવાના છે અને 40% તમારો પગાર અમે રાખી લઈશું, અમે તમને રોડ આપશું, રસ્તા આપશું। એ જ વસ્તુ સાહેબ અમારી આજીવિકા જે છે એ આજીવિકા અમારી ખેતી છે। અમે લાખ રૂપિયાની કમાણી કરતા હોઈએ તો લાખ રૂપિયામાંથી સાહેબ અમારી 2 એકર જમીનમાંથી તમે 40% જમીન લઈ લો તો 2 એકરમાંથી લાખ રૂપિયાની જે કમાણી થાય છે એ થવાની નથી અને અમારી આવક 40% ઓટોમેટિક કપાઈ જશે સાહેબ। અને આ જ વિગતો છે જેના કારણે અમે બધા આંદોલન કરી રહ્યા છીએ। આની અંદર અમે MP, MLA તમામને મળ્યા હતા, એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી। તમામ પક્ષો ખેડૂતોના સપોર્ટમાં છે, પણ હાલ સત્તા ઉપર જે બિરાજમાન છે એ લોકો કેમ અમારા સપોર્ટમાં નથી એ અમને ખબર નથી પડતી। એ કદાચ અમને અંદર અંદર ઝઘડાનું કોઈ રીઝન છે કે શું છે એ લોકોને જ ખબર હશે। અચ્છા, સરકારને સ્વીકારે હુડા લાગુ કરશે તો શું કરશો તમે? સરકાર હુડા લાગુ કરશે તો ઉગ્ર આંદોલનો હિંમતનગરની અંદર થશે અને કદાચ સરકાર ભવિષ્યની અંદર નહીં પણ આજીવન સરકાર ફરીથી સત્તામાં બેસી નહીં શકે। આપનું નામ અને ગામ? પટેલ રાજેન્દ્ર કુમાર પ્રભુદાસ, ગામ કાંકરોલ। અચ્છા, આ તમે કેમ મહાસંમેલન કરી રહ્યા? શું કારણ છે? આ હુડાના વિરોધમાં મહાસંમેલન થઈ રહ્યું છે। જો સરકાર હુડા માટે નહીં સમજે તો આનું જલદ કાર્યક્રમ આપવામાં આવશે। અમે કોઈ રાજકીય પક્ષથી આ સંમેલન નથી, ફક્ત સંયમ ખેડૂતોનું સંમેલન છે અને કંઈ પણ જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન કરશું। સરકારને ભૂલ પાડવી હશે તો પણ પાડી દઈશું, એમાં અમે જરા પણ ગભરાશું નહીં। અને આગળ હજુ ઇલેક્શન આવે છે, ઇલેક્શનમાં પણ અમે એનો પડઘો પાડી દઈશું। આજ સુધી અમે બધા ઝંડા ફરકાઈને તાક્યા છે, હવે આ સરકાર અમારે જોઈતી જ નથી, અમારે હુડા હટાવો, બસ એ જ અમારો મન સંકલ્પ છે। આપનું નામ શું અને ગામ શું? કાંતાબેન પોપટલાલ પટેલ, હળિયો। અચ્છા કાંતાબેન, તમે કેમ ભેગા થયા છો? મહાસંમેલન કેમ કરવું પડ્યું? સરકાર અમારી જમીન પચાઈ પાડવા માંગે છે, વિકાસના નામે વિનાશ કરવા માંગે છે। અમે જે પરસેવો પાડીને જમીન વસાવી છે, જે જમીન વસાવતા છોકરાના મોઢામાંથી કોળીઓ પણ છીનવીને જમીન વસાવી છે, એવી જમીન અત્યારે સરકાર વગર પૈસે, વગર મૂલ વગર એ જમીન પચાઈ પાડવા માંગે છે। અને અમારા પૈસે અમારો વિકાસ શું અમે ગાંડા છીએ? અમને વિકાસ કરતા આવડે છે। અમારા દીકરાઓ બધા ડાયા છે, મોટા ભાઈઓ પણ ડાયા છે, કોઈની જરૂર નથી વિકાસ માટે। અચ્છા, સરકાર નહીં સ્વીકારે હુડા દાખલ કરશે, શું કરશો તમે આગળ? નહીં કરવા દઈએ, અમારે જાન આપી દઈશું પણ હુડા દાખલ નહીં કરવા દઈએ, નહીં કરવા દઈએ। આ તો કેવું છે, પેલા એક સાધુ હતા તો સાધુ બેઠા તપ કરતા હતા, ઉંદર આવ્યો તો ઉંદરને બીક લાગતી હતી બિલાડી દેખીને, એટલે સાધુને કે મને બીક લાગે છે બિલાડીની। સાધુએ અંજલિ છાંટી અને ઉંદરની બિલાડી બનાવી। પછી બિલાડી પાછી થોડા દિવસ પછી પાછી આવી ગભરાતી, એટલે કે મને કૂતરાની બીક લાગે છે, તેને કૂતરો બનાવી દીધી। કૂતરો બનાવ્યા પછી થોડા દિવસ થયા, ફરતો તો ને પાછું આવ્યું કે મને બીક લાગે છે વાઘની, તેને વાઘ બનાવી દીધો। તો વાઘ જેવો બને એવો સાધુને શું કે
તું તો મારું ભક્ષ છે, હું તને ખાઈ જઈશ એમ. તો જે સાધુ ગાલમાં હસ્યા કે જે સાધુએ તને ઉંદરમાંથી વાઘ બનાવ્યો એને વાઘમાંથી બિલાડી બનાવતા નહીં આવડે, તો સરકાર પણ સમજી લે કે અમારા પાસે મતની ભીખ માંગીને સરકાર રાજ કરે છે, નથી એમના પોતાના મત કે પોતે જાતે આવી ગયા. અને લોકશાહીનો અર્થ પહેલા સમજી લો કે લોકશાહી એટલે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. આ સરમુખત્યારશાહી નથી, અને સરકાર અત્યારે સરમુખત્યારશાહી કરવા માંગે છે. એટલે ક્યારે એને અમે મચક નહીં આપીએ, નહીં આપીએ, નહીં આપીએ. આપનું નામ અને ગામ? વિપુલ પટેલ, ખેડૂત, હરિયોલ ગામ, તાલુકો હિંમતનગર. વિપુલભાઈ, આ મહાસંમેલન કેમ કરવામાં આવ્યું છે? અમારે હુડામાં જે જમીન જાય છે, જમીન બચાવવા માટે દરેક ખેડૂત આવ્યા છે. માત્ર ને માત્ર એક હુડા હટાવો, જમીન બચાવો. ખેડૂત પાયમાલ ના થઈ જાય એટલા માટે. તમે જ્યાં સુધી હુડા નહીં હટે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમારો એક જ એજન્ડો છે, માત્ર હુડા હટાવો, હુડા હટાવો, બીજી કોઈ વાત નહીં. નામ ભરતભાઈ નગીનભાઈ પટેલ, ગામ હડિયો, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. સરકારશ્રી દ્વારા આ હુડાનો કડક કારો કાયદો જે લગાવવામાં આવ્યો છે માટે તમામ 11 ગામના ખેડૂતો એકત્રિત થયા છે. અમારે કોઈ પણ સંજોગોની અંદર હુડા ન જોઈએ, ન જોઈએ, ન જોઈએ. ખેડૂતોને પુણ્ય ઘોર ચોપડી વિકાસના નામે એવો કોઈ પ્રોજેક્ટ વિકાસનો નથી. માત્ર ને માત્ર આ ખેડૂતોને પાયમાલ કરવાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એવું અમારું સદંતર માનવું છે. અમે 11 ગામના ખેડૂતો ભેગા થયા છે. જો સરકાર આ હુડા વિરોધની અંદર કોઈ પગલાં નહીં ભરે, હુડા રદ નહીં કરે, તો આ 11 ગામ સિવાય આખો તાલુકો, આખો સાબરકાંઠા જિલ્લો અને અમારી સંકલન સમિતિઓ કહેશે, રજૂઆત કરશે, પરમિશન આપશે, તો આખા ગુજરાતની અંદર આ ખેડૂત વિરોધી જે પાયમાલ કરવાનું પ્રોજેક્ટ ચાલુ છે એની વિરોધની અંદર આખા ગુજરાતના ખેડૂત એકત્રિત કરીશું. પણ સરકાર સામે અમે ઝૂકવાના નથી, ઝૂકીશું પણ નહીં. અમારો એક જ ઉદ્દેશ છે, એક જ ધ્યેય, ઊંઘવાના નથી. જ્યાં સુધી હુડા નહીં હટે ત્યાં સુધી શહીદ થઈ જશું. બાકી આ પુણ્યગોળ ચોપડાની જે પ્રોજેક્ટ ચાલે છે એમાં અમે ઝૂકવા નથી. ભારત માતા કી જય. આપનું નામ ને પરિચય? હું ઉત્સવ પટેલ, હુડા સંકલન સમિતિનો સભ્ય છું. એટલે ઉત્સવભાઈ, સંમેલન સફળ રહ્યું, બરાબર છે. સરકાર માને નહીં અને હુડા લાગુ કરવા પર આવી જાય તો શું કરશો આગળ? સાહેબ, મારા આ હિંમતનગર તાલુકાની 20,000 ખેડૂતોનું ટોળું હતું. સરકાર આનાથી નહીં માને તો શેનાથી માનશે? સરકાર આ ખેડૂતો થકી છે. આપણે આ જે ગામમાં ઊભા છીએ એ કિસાન આંદોલનના શહીદ વીરની ભૂમિ છે, અને એ શહીદ વીરના કારણે તો આ સરકાર બેઠી છે. એટલે અમે જે ભૂમિ બલિદાનની ભૂમિ પરથી આ દુગલ ફૂંક્યું છે, સરકારને હુડા હટાવ્યા વગર છૂટકો જ નથી. નહીં તો આ આંદોલનને અમે આખા ગુજરાત સુધી લઈ જવાના છીએ. હુડા નહીં પણ સરકારને ઉઠાવી નાખવાની જરૂર પડશે, તો સરકારને પણ ઉઠાવી દઈશું. આપનું નામ? મારું નામ મહેન્દ્ર કુમાર ચુનીલાલ પટેલ. એટલે મહેન્દ્રભાઈ, કેમ બધા ભેગા થયા છે? ખેડૂતો મળીને ભેગા થયા, શું કારણ છે? આ હિંમતનગરની અંદર સરકારે હુડા લગાવ્યું છે, અને એ હુડાની અંદર ખેડૂતોની 40% જમીન કપાતમાં જવાની છે, અને કેટલાય ખેડૂતો જમીન વિહોણા થવાના છે. એટલે ખેડૂતો પોતાના હિત માટે આ હુડા સંકલન સમિતિ રચી અને સરકાર સામે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે એકઠા થયેલા છે. સરકાર બળજબરી જમીન લઈ લેશે, આગળ શું થશે? ખેડૂતો એના માટે લડશે, અંતિમ છેલ્લા શ્વાસ સુધી એની લડાઈ લડશે. આપનું નામ અને ગામ? મારું નામ ચિમનભાઈ શિવાભાઈ પટેલ, ગામ હડિયોલ. અને હું ચિમનભાઈ, આ બધા કેમ ભેગા થયા છે? શું છે? આજે હુડા નિમિત્તનું એમ કે મિટિંગ રાખી છે, પેલું એ બનાવ્યું છે. મીટિંગનો આ હેતુ શું હા, છે? મીટિંગ. સરકાર શું કરવા માંગે છે? હુડા હટાવવા માટે મિટિંગ યોજવામાં આવી છે. હુડા છે શું પણ? હુડા શું કરવાની છે? ખેડૂતોની જમીન લઈ લેશે, અને ખેડૂતોનું બધું અસ્તવ્યસ્ત થઈ જાય એવું લાગે છે. હવે તમે આપશો નહીં જમીન? ના, કદી એને સરકાર બળજબરી કરશે તો? પોતાનો જીવ નીકળી જાય તો એ આપવાની નથી. આપનું નામ અને ગામ? જસવંતદેવ ઉગ્રાભાઈ પટેલ, હડિયોલ. આજની મિટિંગ કિસાન એકતા માટે અને હુડા હટાવવા માટે. અમારી જમીન 40% કપાઈ જાય છે, અમે ખાતેદાર મટી ગયા છે. એવા ખાતેદારો બિલકુલ જતા રહેશે, અને જમીન વગર અમને વર્તન મળ્યા સિવાય લઈ લેશે. એ ખોટું થઈ રહ્યું છે. એટલા માટે આ સંગઠન અને એકતા મિટિંગ કરેલ છે. સરકાર કદાચ નહીં માને, જમીન લઈ લેશે તો અમે અમારું જીવ આપી દઈશું, પણ હુડા હટાવીને રહેશું.
હુડાના વિરોધને લઈને હિંમતનગર ખાતે જે 11 ગામના ખેડૂતો છે, 18 સમાજના જે લોકો છે, જે હુડાના વિરોધ સાથે અહીં આવી પહોંચ્યા છે. આપણે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, આપનું નામ પરિચય અને શા માટે અહીં આવવું પડ્યું? મારું નામ પટેલ ધીરજભાઈ ધર્માભાઈ છે. હું કાકોલ ગામનો ખેડૂત છું. વર્ષોથી ખેતી સાથે અમે સંકળાયેલા છીએ. સરકારે અમારા 11 ગામ ઉપર અર્પણ ઓથોરિટી હુડા નાખી અને અમારા ખેડૂતોનો વિનાશ કરવાનો ધંધો છે. એ સરકાર જો બંધ નહીં કરે, આ હુડા સરકાર ન હટાવે તો અમે ટૂંક સમયમાં ગુજરાતના ખેડૂતો ભેગા કરી અને અમે વિશાળ આંદોલન કરવાના છીએ. સરકાર અમારી વાત ના સાંભળે તો અમે ભારતીય જનતા પાર્ટીને આમદાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મત ન આપવાના આજે અમે શપથ લેવાના છીએ. સરકાર નહીં માને, માંગ નહીં સ્વીકારે, કારણ કે 40% જે છે જમીન કપાત થાય છે અને એની જે વળતર છે તે પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નથી આપતું. તો એને લઈને અગાઉ પણ વિરોધ કર્યો છે. આજે મોટી સંખ્યામાં ભેગા થયા અમે બધા ત્યાં ભેગા થયા છીએ, પણ જો સરકાર અમારું જો આંદોલનમાં જો નહીં સ્વીકારે અમારું જો ઉડાનું, તો અમે આગામી પડતર કાર્યક્રમો કરવાના છીએ. અને જરૂર જણાય તો અમે ગુજરાત લેવલ પણ દરેક ગામના, દરેક સિટીના અને દરેક શહેરના આંદોલન ભાઈઓ ખેડૂતો ભેગા કરી એક થઈ પણ સમાજના આજથી 20 વર્ષ પહેલા જેમ કિસાન કોંગ્રેસ સરકારને ઉઠાવીને ફેંકી હતી, એવી જ અમે ભાજપ સરકારને પણ ઉઠાવીને ખેડૂતો ફેંકી દેવાના છીએ. સરકારનો પણ જે છે તે વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ગામે ગામથી મહિલાઓ છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, આપણી આજે આંદોલનમાં આવ્યા છો, શું કહેશો? અમારા ખેડૂતોની જમીનો જાય છે, અમારે હુડો જોઈએ જ નહીં, એટલે જોઈએ જ નહીં. સરકાર નહીં માને અને જબરજસ્તી કરશે અને હુડા લાગુ કરશે તો શું કરશો? સરકાર કરશે જ નહીં. 50 દિવસથી અમારા ભાઈઓ કરે છે, સરકાર એ નથી જોઈ શકતી. આટલી પબ્લિક ભેગી થાય સરકાર, તો અમારા નાના નાના ખેડૂતોની જમીનો જાય છે. હુડો ના જોઈએ તો ના જ જોઈએ. અમારે આ સંમેલન આગામી હવે કોર્પોરેશનનું અને તાલુકા જિલ્લા નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે. આપનો વોટ ખૂબ જરૂરી હોય છે, તો શું કહે? અમે વોટ જ નહીં આપ્યા. ભાજપ સરકારને કોઈ પણ પ્રકારનો વોટ નહીં આપ્યો. જો હુડા લાગુ પડશે એમાં ખેડૂતોની જમીન છે તો અમે વોટ આપશું નહીં. બધા ખેડૂત ભેગા થઈને એક બે વોટ આપશું નહીં ભાજપને. ઓકે, તો આજે જે મહિલાઓ હતી, જે ખેડૂતો હતા, મોટી સંખ્યામાં હિંમતનગર ખાતે આવ્યા છે અને તેમને સ્પષ્ટપણે માનવું છે કે જો સરકાર તેમની આ જે માંગણી છે તે નહીં માને અને હુડા જો લાગુ કરશે તો આગામી ચૂંટણીમાં જે છે તે જોવા જેવી થશે, તેમ ખેડૂતોએ બાયો ચડાવી છે. આનંદ બારોટ, VR લાઈવ, હિંમતનગર. આપનું નામ અને ગામ? મારું નામ દિનેશભાઈ કચરાભાઈ પટેલ, મારું ગામ હડિયોલ છે. દિનેશભાઈ, કેમ ભેગા થયા? આંદોલન કેમ શરૂ કરવું પડ્યું? શું કારણ છે? આ ખેડૂતોનું આંદોલન છે. હિંમતનગર જેવા નાના શહેરમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવેલી છે. એ રચનાની અંદર આજુબાજુના 11 ગામના સમાવેશ કરેલો છે. આજુબાજુની 11 ગામની ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. હિંમતનગર એક નાનું શહેર છે. અહીંયા કોઈ એવો ઔદ્યોગિક વિકાસ નથી, અહીંયા કોઈ એવા બીજા કોઈ કારખાનાઓ નથી અને અહીંયા કોઈ એવી મોટી વસ્તી નથી કે જેથી જમીનોનું ઊંચું વળતર મળે. પરંતુ આજુબાજુના અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા શહેરોમાં વિકાસ પ્રાધિકરણની રચના કરવામાં આવી છે. તે હિસાબે અહીંયા પણ કરવામાં આવેલી છે અને એ હિસાબે અહીંયા ખેડૂતોને એ પ્રમાણેનું વળતર મળી શકે એમ નથી. તેથી ખેડૂતોની મહામૂલી જમીનો જતી રહેવાની છે અને રોજગારી પણ જતી રહેવાની છે. એટલે ખેડૂતો આક્રોશ સાથે આંદોલન કરી રહ્યા છે. સરકાર તમારી માંગ નહીં સ્વીકારે, હુડા દાખલ કરશે તો શું કરશો? સરકાર અમારી માંગ પૂરી કર્યા સિવાય અમે જંપવાના નથી. આ સિવાય પણ અમે ઉગ્ર આંદોલનો કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારે જે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવાની જરૂર પડે એ આંદોલનો કરીને અમે સરકાર પાસેથી આ હુડા રદ કરાવીને જ જંપીશું.